જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનનાથ પ્રાકૃતિક ફાર્મ નારાયણભાઈ વસરા. ચાલો મિત્રો, આપણે નવા વિડીયો સાથે સ્ટાર્ટ કરીએ અને આપણે ચર્ચાનો દોર આગળ વધારીએ. તો આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ નંદી મહારાજ વિશે અને વાછડા વિશે ઘણા બધા લોકોની કોમેન્ટ આવી, બરોબર. એટલે આપણે જે ગૌશાળામાં જે ગોવારના નંબર આપેલા હતા એમાં તમે કોલ કરી અને તમે એને વાત કરી શકો. પછી બીજા નંબરમાં કાં તમે સ્થળ ઉપર રૂબરૂ આવી અને લગભગ 7-8-9 હશે વાછડા, એ તમે ફાઇનલ તમે કરી જાઓ કે ભાઈ મારા વાછડો રાખવાનો છે, તો ફાઇનલ રાખી દે કેટલા ટાઈમ પછી લઈ જવાનો. કેમ કે અત્યારે હજી નાના છે એટલે દવરાવે છે એ ફૂલ, એવું નથી દઈ દેવા એટલે દવરાવાના નહીં. તમે સ્થળ ઉપર આવીને જોવો વાછડા એટલે તમારું દિલ ખુશ થઈ જાય. આપણે જે વાછડો આપવાની વાત થઈ હતી એ 2-3 જણાનો મને ફોન આવ્યો, પણ એક ટૂંકમાં આપણે બનાસકાંઠા બાજુથી ફોન આવ્યો હતો, ટૂંકમાં અમારે લઈ જાવો છે એ રીતે વાત કરી હતી. આપણે કીધું હતું કે જે વહેલા તકે જે આવે બરાબર અને વ્યવસ્થિત હોય એને આપણે આપવાનો છે. એટલે એને પણ ટૂંકમાં એક ફાર્મ છે એવું મને કીધું ને એને ટૂંકમાં લઈ જવાનો છે. આ ગરમીના પીરિયડમાં ઘણા લોકોને જે ફેસ કરવું પડ્યું હોય ને એ તમને વાત કહું. આજે ઉનાળુ ગરમી જે હોય ને એ ગરમીના દરમિયાનમાં ઘણા લોકો એઆઈ કરાવ્યું હોય ને તો અત્યારે ઉનાળાની જે ગરમી હોય ને એ ગરમી દરમિયાન લગભગ ગાયને એઆઈ દરમિયાન એટલે કે આપણે બિદ્દાન છોડાવીએ એમાં ગાભ ન રહીએ. કેમ કે નંદી સાથે હોય ને તો ગાય અમુક કલાકો સુધી જ રહીએ અને પછી વાંધો ન આવે. પણ આ ગરમીના કારણે થઈને એમને હોય એટલે ગાય વધારે પડતી રહીએ અને પછી બીજા નંબરમાં એ ટેમ્પરેચર વધારે હોવાના કારણે એનો સક્સેસ રેશિયો ઓછો રહીએ. અને સારા જાતવાન નંદી અને ગોજા હોય આપણે ત્યાં આવે એ સારું જ બચ્ચું, સારું જ ગૌધન આપણે ત્યાં તમે અમારે ત્યાં જોઈ શકતા હશો. આ નંદી બરાબર આ ગાય કરતાં પણ સોજો છે અત્યારે એમ કહીને, અને ઘણા બધા લોકોને ખબર છે. અને આપણે ઘણા બધા વિડીયા પણ એવા છે કે આપણે એની નીચેથી ગળકીને આપણે પસાર થતા હોય આપણે બતાવેલા પણ છે. તો એનો મેઇન પર્પઝ શું છે કે ભાઈ તમે એની સાથે એને ટાઈમ આપો, ટાઈમ એની સાથે પસાર કરો અને એને ખંજવાળો, એને વાલ કરો. એને કંઈ આપણી પાસેથી કંઈ જાજુ કંઈ જોતું નથી, પણ આપણી હાજરી એની સાથે સ્નેહભરી હોય તો જ એ આપણે પ્રત્યે એટલું સ્નેહ અને લાગણી આપણી સાથે રહીએ. પછી આપણે એક કૃમિની દવા વિશેની આપણે ટૂંકમાં વિડીયો બનાવ્યો હતો અને મૂક્યો હતો અને આપણે ટેસ્ટિંગ લીધું હતું કે આ દુબળી છે બે એની માથે આપણે ટ્રાય કરીએ અને એનાથી પછી રિઝલ્ટ કેવું રહીએ ને એ વસ્તુ આપણે જોવાની હતી. તો આપણે એ છે વેટકો કંપનીની જતી કૃમિની ટીકડી. તો આ તમે જોઈ શકતા હશો અત્યારે નરવાઈમાં છે અને ચામડીમાં શાઇનિંગ આવી ગઈ છે. એને એકને ખવડાવી હતી અને ચાલો કોઈને એમ થાય કે તો ગાભણ થઈ એના હિસાબે થોડીક લાઇટમાં આવી, બરાબર. આ વાછડી છે ને એમનેમ જ છે, ગાભણ નથી, કાકડ જ છે, બરાબર. તો તમે આને પણ જોઈ શકતા હશો, આની ચામડીમાં શાઇનિંગ આવી અને આની હાથી જ ઓલી છે પણ તેમ છતાંય થોડીક લાઇટમાં આવી ગઈ. એટલે જે સારી પ્રોડક્ટ હોય એના વિશે આપણે સજેસ્ટ કરીએ અને જેથી કરીને કોઈ પણ માણસો એમાં છેતરાય નહીં, એ એક ધ્યેય અને હેતુ આપણો હોય. એટલે આપણે હવે એક પ્રોડક્ટ એવી આપણે ટૂંકમાં બે ત્રણ પ્રોડક્ટોના આવે છે પણ આપણે એના વિશે વિચારીએ છીએ કે એ લોકો એમ કહે છે કે તમે આ પ્રોડક્ટ ખવડાવશો તો તમારે આમાં આચર બંધ હશે, ચાલુ થઈ જાય ને આવું ને તેવું, બરાબર. તો પહેલાં તો આપણી પ્રોડક્ટની ટ્રાય કરશું, પહેલાં એનો વિડીયો નહીં બનાવીએ, ટ્રાય કરશું અને આપણી ગાય વ્યાઈ જાય ને પછી એમાં જે રિઝલ્ટ આવ્યું ને એ આપણે તમારી સામે શેર કરશું. કેમ કે ડાયરેક્ટ સીધી આજે જે પ્રોડક્ટ હોય એનો વિડીયો બનાવી અને મૂકવું, આજે સબસ્ક્રાઈબર વધારવા, વ્યૂ વધારવા એવો આપણે એક પણ એવો વિડીયો નહીં બનાવીએ જેથી કરીને મારા વિડીયોના મારફતથી કોઈ પણ ગૌપાલક હોય એ ક્યાંય એક પણ રૂપિયો ખર્ચાય અને ક્યાંય પણ હેરાન થાય. આપણી યુટ્યુબ ચેનલ ચાલે તો પણ ભલે અને ન ચાલે તો પણ ભલે, જાજા વ્યૂ આવે તો પણ ભલે અને ન આવે તો પણ ભલે, સબસ્ક્રાઈબર વધે તો પણ ભલે, ન વધે તો પણ ભલે, આપણી પાસે ચોક્કસ માહિતી આજે જે મને ફોલો કરતા હોય, જે
કંઈક જાણવા માગતા હોય એ મારી ચેનલ ઉપર આવતા હોય અને હું કોઈ પણ પ્રકારની ગમે તેવી માહિતી આપું એનો કોઈ હેતુ કે ધ્યેય નથી રહેતો. એટલે મારી પાસે જેટલી સચોટ માહિતી જેટલી હશે એટલી બનતી કોશિશ આપવાનો પ્રયત્ન કરી, ના કે કોઈ પણ પ્રકારનું લોભ લાલચમાં આવી અને ગમે તેવું આપણે ટૂંકમાં ગમે એવું આપણે સજેસ્ટ કરી દઉં એવું નહીં. ઘણી વસ્તુ હશે મારા પર મેં ટ્રાયલ કરેલી હશે અને એ પછી જ આપણે ગમે એને રિક્વાયરમેન્ટ આપણે કરીએ કે ભાઈ તમે આ કરો આ કરો આ કરો. એટલે એ પણ વસ્તુ એક બહુ મહત્ત્વનું છે. અને જાંબુડા ખૂબ સરસ મજાને બતાવું અને ખાવાની છૂટ છે પણ લઈ જવાની બધાને મનાય છે, કેમ કે 2-3 વર્ષથી આ જાંબુડા આવે છે અને માત્ર ને માત્ર પક્ષીઓને ખાવા માટે છે. આપણે કોઈને હાથ લાંબો કરીને જાજુ તો ન દઈ શકીએ પણ આપણા આંગણામાં ઉછરેલું છે એને જતનથી રાખીએ તો પણ કુદરતી જે દાન દેવાતું એને પણ મહત્ત્વ આપીએ. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.